નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું ધોરણ 3 વિષય ગુજરાતી. પાઠનું નામ છે પોટલા ટપકે ટપ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક પ્રવૃત્તિ આપેલી છે, ગાઈએ ગીતડું. જોતા જઈએ અને સમજતા જઈએ. પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોળવા લાગે, બચું ક્યાં, બચું ક્યાં, બચું ક્યાં. હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા. નાના 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 નાના, જો હું તો છાના માના, આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. તો સરસ મજાનું પિનાકીન ત્રિવેદીનું કાવ્ય અહીં આપેલું હતું. ત્યારબાદ વાર્તા આપેલી છે વાદળાની ગમત. તો ચાલો જોઈએ. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વહેતો હતો, કૂકડો કુકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, આ બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલતાનું અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા કાળા વાદળની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, પણ દીવાનું તેજ પૂરું ઢકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. પવને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી, પડાપડીને ધમાચકડી થઈ રહી. ધોળા, પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની પોથે લઈ લીધા. બધા કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગે કે વીજળી ચબૂકવા માંડી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું અને આ મોટી જીતના આનંદના વાદળા એટલું હસ્યા કે એની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. તો અહીંયા દીવો એટલે સૂર્ય છે એનો ઉલ્લેખ કરેલો છે, બરાબર. અને જે ચોમાસાનું જે આકાશનું દ્રશ્ય હોય એનું સરસ રીતે અહીંયા જે લેખક છે એનું વર્ણન છે એ કરેલું છે. તો આગળની પ્રવૃત્તિ છે, સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું કરો. તો ચાલો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. પેલું છે, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. સાચું કે ખોટું? તો આ વાક્ય ખોટું છે. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. તો આ વાક્ય સાચું છે. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. આ વાક્ય પણ સાચું છે. મોટા વાદળે નાના વાદળાને પોતાની પોથે લઈ લીધા. તો એ પણ સાચું છે. પાંચમું વાક્ય છે, વાદળા બડબડાટ હસવા લાગ્યા.
બડબડાટ નહીં આવે, બરાબર, તો એ ખોટું આવશે. આગળની પ્રવૃત્તિ છે 5 નંબર, એક જ શબ્દમાં ઉત્તર લખો. એક શબ્દમાં ઉત્તર લખવાના છે. તો પેલું છે વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો મોટા વાદળની પાછળ. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો પવનની ગાડીમાં. 3 નંબર ઉપર છે વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહે છે? દીવો સળગાયો ત્યારે સૂર્યોદય થયો એમ કહે છે. 4 નંબર ઉપર છે ધરતી પર લોકોએ વીજળી ચમકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કહેતા હતા? તો આંખો ચમકાવી. 5 નંબર ઉપર છે પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તો ધરતી ઉપર વાવાઝોડું આવ્યું. 6 નંબરની પ્રવૃત્તિ છે કે નીચેનામાંથી સાચા અર્થવાળી વાક્ય સામે ખરાનું નિશાન કરો. એટલે કે અહીંયા જે આપેલા છે એને જે લાગુ પડતું હોય 3માંથી જે એમાં આપણે સાચાનું નિશાન કરવાનું છે. પેલું છે ગુલાબી ઠંડી હતી. ગુલાબી ઠંડી હતી એટલે મજા પડે એવી ઠંડી હતી. 2 નંબર પર છે સૂર્યોદય થયો. સૂર્યોદય થવો એટલે સૂર્ય ઉગ્યો હશે. 3 નંબર પર છે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તો એનો મીનિંગ એમ થાય કે પવનના ધક્કાથી પાછળ વાદળ ઝડપથી ખસતા હતા. 7 નંબરની આગળની પ્રવૃત્તિ છે વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. બરાબર, તો જે વાક્ય વાર્તામાં પહેલું આવતું હોય એ પહેલું, બીજું આવતું હોય તો એને બીજો નંબર, એ રીતે બધા નંબર છે આપવાના છે. તો એમાં પહેલું વાક્ય તો અહીંયા આપેલું જ છે કે કુકડો કુકડે કૂક કરતો હતો. બીજું નંબર આવશે સવાર થઈ. 3 નંબર પર આવશે બધા વાદળાએ કપડાં પહેર્યા. 4 નંબર પર આવશે વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. 5 નંબર ઉપર આવશે વાદળા આકાશમાં દોડવા લાગ્યા. 6 નંબર પર આવશે વાદળાની આંખો ચમકવા લાગી. 7 નંબર પર આવશે વરસાદ વરસવા માંડ્યો. આગળની પ્રવૃત્તિ છે કે આવું થાય ત્યારે તમને શું થાય તેનો ક્રમ ખાલી જગ્યામાં લખો. તો અહીંયા જે કાઉન્સમાં જે 4 આપેલા છે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, વરસાદ આવ્યો હોય એવું લાગે, સૂર્યોદય થયો હોય એવું લાગે અને વીજળી થાય એવું લાગે. બરાબર, એનો ક્રમ છે નીચેના વાક્યમાં જે લાગુ પડતો હોય એ લખવાનો છે. એમાં પેલું છે વાદળાના હાથી એ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા. તો આ શું આવશે? તો આમાં 2 નંબર ઉપર આવશે વરસાદ આવ્યો એવું લાગે. 2 નંબર ઉપર છે આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. તો સૂર્યોદય થયો એટલે કે 3 નંબર આવશે. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા. ઝઘડ્યા એટલે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે. વાદળાએ દિવાળી ઉજવી. તો એમાં પણ 4 નંબર આવશે વીજળી થાય તેવું લાગે. વીજળીમાં જે પ્રકાશ હોય એટલે 5 નંબર છે આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો. તો એ 2 નંબર આવશે વરસાદ આવ્યો એવું લાગે. 6 નંબર પર છે એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. તો એમાં 3 નંબર ઉપર આવશે સૂર્યોદય હોય એવું લાગે. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. નળ ચાલુ કર્યો એટલે વરસાદ આવ્યો એવું લાગે. 2 નંબર આવશે. 8 નંબર ઉપર છે આકાશની પરીઓની વાળ ધોયા. વાળ ધોયા એટલે 2 નંબર વરસાદ આવ્યો એવું લાગશે. ત્યારબાદ અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ છે મોટેથી વાંચવાનો છે. તમે બધા છે એ વાંચી લેજો. અને ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 11 છે એ ફકરામાંથી તમને ગમતા કોઈ પણ 2 વાક્યનું અનુલેખન છે એ એમાંથી જોઈ કરવાનું છે. તો અહીંયા મેં 2 વાક્યમાંથી જોઈને લખ્યા છે કે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. અને બીજું વાક્ય છે સૂરજદાદાનું અંજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. તો આ રીતે છે તમને કોઈ પણ ગમતા હોય એ વાક્ય છે આપણે લખી શકીએ છીએ. આ વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, આ પાઠના બીજા ભાગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.